હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડે એવો સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં એકદમ ઇઝી છે। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। ચીઝ ગોટાળો બનાવવા માટે મેં 250 ગ્રામ પાલક લીધી છે। એક મીડિયમ ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે। 10 થી 15 લસણની કળીને ઝીણું કટિંગ કર્યું છે અને આદુ, લસણ, મરચાં અને હળદરને મેં ટીચી લીધા છે। હવે આપણે 150 ગ્રામ પનીરને છીણી લેવાનું છે અને 200 ગ્રામ ચીઝ મેં છીણી લીધું છે। હવે તેનો વઘાર કરીશું। તેના માટે આપણે એક કડાઈ લઈશું। કડાઈની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે જે લસણને ઝીણું કટ કરીને રાખ્યું હતું તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેને 1 મિનિટ માટે આપણે તેને ધીમા તાપે સાતળી લઈશું। લસણ થોડું સતરાઈ જાય એટલે આપણે તેની અંદર ડુંગળીને એડ કરી દઈશું અને આછી ગુલાબી થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળી લેવાની છે। એકાદ મિનિટ માટે આપણે ડુંગળીને સાતળી લેવાની છે। તેનો કલર ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેની અંદર પાલકને એડ કરી દઈશું, જે આપણે કટિંગ કરીને રાખી હતી તે પાલક આપણે તેની અંદર ઉમેરી દઈશું। પાલક ખાવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે। પાલકમાંથી આપણને આયરન મળે છે, એટલે આપણે શિયાળામાં પાલકની ભાજી બધી સરસ આવતી હોય છે, તો શિયાળામાં ભાજીનો ઉપયોગ, પાલકનો ઉપયોગ કરવો જ જોઈએ। આપણે તેને થોડીક વાર માટે સાતળી લેવાની છે। પાલકની અંદર જે પાણી છૂટે છે એ પાણી જ્યાં લગી બળી ન જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। પાલકનું પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું। પછી તેની અંદર આપણે આદુ, લસણ અને મરચાં જે ખાંડીને રાખ્યા હતા તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને બધું હલાવીને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેની અંદર મસાલા કરીશું। તો 2 ચમચી આપણે પાઉંભાજીનો મસાલો નાખવાનો છે। 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું। મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું અને થોડી આપણે હળદર નાખીશું। આપણે આદુ, લસણ, મરચાં ખાંડવા માટે પણ હળદરનો ઉપયોગ કર્યો હતો, એટલે તમારે તે મુજબ તે પ્રમાણે તમારે હળદર નાખવાની છે। બધા મસાલા આપણે બરાબર મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે આપણે તેને સાતળી લઈશું। મસાલા આપણા ચડવા દઈશું। ચડી જાય એટલે હવે તેની અંદર આપણે જે છીણેલું પનીર રાખ્યું હતું તે પનીર આપણે તેની અંદર એડ કરી દઈશું અને પનીરને પાલકની સાથે મિક્સ કરી લેવાનું છે। પનીર મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર ચીઝ એડ કરી દઈશું। બધું બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું। તમે જોઈ શકો છો કે ચીઝ આપણું ઓગળવા માંડ્યું છે। ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં લગી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે અને પછી આપણે તેની અંદર પાણી ઉમેરીશું। તો તમે જોઈ શકો છો કે તમે તમારી જરૂર મુજબ તેની અંદર પાણી એડ કરતું જવાનું છે। આપણે આની કન્સિસ્ટન્સી પાઉંભાજી હોય એ પ્રમાણેની રાખવાની છે, એટલે તમારે જેટલું જરૂર હોય એ પ્રમાણે તેની અંદર પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે।
તો આપણો ગોટાળો બનીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે તે લુક વાઇઝ પણ કેટલો સરસ દેખાય છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે પણ ઘરે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ બધાને ગમશે। તો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।